નમસ્તે મિત્રો, આરપી જોબ પોઈન્ટમાં સ્વાગત છે તમારું। આજે આપણે વાત કરી છે 8મા પગાર પંચ બાદ પેન્શન કેટલી વધશે। હા મિત્રો, તમે જોઈ શકો છો, આપણે એક સરળ ઉદાહરણ સાથે સમજાવીશ તમને પેન્શનમાં કેટલો વધારો થશે, કેટલી રીતે ગણતરી થશે, ડીએ અને ભથ્થાઓ પર અસર શું રહેશે, પેન્શન માટે વધુ માહિતી। મિત્રો જાણો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં, વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલુ કરી આજનો વિડીયો। તો મિત્રો જોઈ શકો છો 8મું પગાર પંચ પેન્શન કેટલી વધશે। તો મિત્રો વાત કરીએ તમારું પેન્શન, એક્ઝામ્પલ તરીકે તમારું બેઝિક હાલની પેન્શન 20,000 છે, તો ધારો કે હાલમાં તમારી બેઝિક પેન્શન 20,000 છે। ઓકે, હવે માત્ર ઉદાહરણ લઈએ તરીકે ફિટમેન્ટ ફેક્ટર 2.2 માનીએ તો 20,000 ગુણ્યા 2 કરીએ તો મિત્રો 40,000। તો મિત્રો હાલમાં 7મું પગાર પણ પ્રમાણે મિત્રો 20,000 તમારી પેન્શન છે, તો 8મું પગાર પણ લાગુ પડે તો તમારી પેન્શન 40,000 થઈ શકે છે મિત્રો। તો મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર અલગ માનીએ તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 ફેક્ટર માનીએ તો મિત્રો 45,600 તમારી બેઝિક થઈ શકે છે। જો 2.57 ફેક્ટર માનીએ તો 51,400 તમારી પેન્શન થઈ શકે છે। તો પરંતુ આ રકમને ફાઇનલ પેન્શન માનવી નહીં મિત્રો, સરકાર કયો ફોર્મ્યુલા ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે તેના આધારે વાસ્તવિક પેન્શન નક્કી થઈ શકે। તો મિત્રો વાત કરીએ 8મું પગાર પેન્શનમાં કેટલી વધારો થશે। 30,000 જેની 30,000 પેન્શન છે તેમને ઉદાહરણ લઈને તમને સમજાવું। તો તમે જોઈ શકો છો, જો 2.2 ફેક્ટર પ્રમાણે તો તમારી 60,000 તમારી થઈ શકે છે, ડબલ તમારી પેન્શન થઈ શકે, 30 હોય તો 60 થઈ શકે છે। તો 2.28 ફેક્ટર લાગુ પડે તો 68,400 તમારી પેન્શન થઈ શકે છે મિત્રો। તો મિત્રો વાત કરીએ માત્ર ફિટમેન્ટ ફેક્ટર જ મહત્વનો નથી, સમજો ઉદાહરણને સરળ ભાષામાં સમજીએ તો મિત્રો પેન્શન રિવિઝન ફોર્મ્યુલા કેવી રીતે હોય છે। વાત કરીએ પેન્શન કેવી રીતે રિવાઇઝ કરવામાં આવે અને તેવું ફોર્મ્યુલા ખૂબ જ મહત્વનો છે। પેન્શનનો ફોર્મ્યુલા એક અલગ ટાઈપનો સરકાર નક્કી કરતી હોય છે। મિનિમમ પેન્શન કેવી રીતના હોય, ન્યૂનતમ પેન્શન કેટલી નક્કી કરવામાં આવશે તે મોટી બાબત છે। ડીઆર રિલીફ એટલે ડીઆર એટલે શું મિત્રો, ડીઆરમાં વધારો પેન્શનની રકમમાં સીધી અસર કરશે નહીં। તો મિત્રો જોઈ શકો ફેમિલી પેન્શનના નિયમો અને રકમમાં વધારો પણ મહત્વની છે। ગવર્મેન્ટ ફાઇનલ ડિસિઝન 8મા પગાર પંચમાં આ બાબતો અંગે સરકારનો અંતિમ નિર્ણય મહત્વનો રહેશે। તો મિત્રો યાદ રાખો, ફક્ત ફિટમેન્ટ ફેક્ટર વધારે પેન્શન નિયમ નક્કી થતો નથી, ઉપર તમામ બાબતો મળીને તમારી ફાઇનલ પેન્શન નક્કી કરશે। 8મા પગાર પંચમાં બાબત અંગે સરકારનો અંતિમ નિર્ણય પેન્શન માટે ખૂબ જ મહત્વનો રહેશે। તો મિત્રો જોઈ શકો છો 8મા પગાર પંચ પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે। એક ખાસ વાત મિત્રો, સોશિયલ મીડિયા પર જો તમે કોઈ કહે કે 8મા પગાર પંચમાં તમારી પેન્શન ચોક્કસ આટલી થશે તો મિત્રો એ છતાં જાહેર વગર વિશ્વાસ કરશો નહીં, કારણ કે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન ગવર્મેન્ટ ફાઇનલ પર્સન બંને અલગ બાબતો છે। તમારી બેઝિક પેન્શન અત્યારે કેટલી છે, 20,000 કે 25,000 કે 30,000 કે 40,000, તો કોમેન્ટમાં તમારી બેઝિક પેન્શન લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। 8મા પગાર પેન્શનમાં આવા અપડેટ સાથે ચેનલ જોડાયેલા રહો। તો મિત્રો આગામી વિડીયોમાં આપણે અલગ અલગ પેન્શન પ્રમાણે સંભવિત ગણતરી જોઈશું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।